રાજકોટની વાત કરીએ તો એમડી સાગઠિયાની વધુ એક મિલકત સામે આવી છે. ₹90 લાખની ઓફિસ ધરાવે છે એમડી સાગઠિયા. તો ટ્વિન ટાવરમાં 901 નંબરની ઓફિસ ધરાવે છે સાગઠિયા. તો ઓફિસ એમડી સાગઠિયાના ભાઈના નામે હોવાની વિગતો પ્રકાશમાં આવે છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલું છે ટ્વિન ટાવર. રાજકોટના પોસ્ટ વિસ્તારમાં આવેલી છે એમડી સાગઠિયાની ઓફિસ. તો વેરો પણ બાકી હોવાની વિગતો હાલ પ્રકાશમાં આવે છે. એમડી સાગઠિયાની વધુ એક મિલકત પ્રકાશમાં આવી. ₹90 લાખની ઓફિસ એમડી સાગઠિયા ધરાવે છે. આ સાથે આ ઓફિસ ટ્વિન ટાવરમાં આવેલી છે. ટ્વિન ટાવરમાં 901 નંબરની ઓફિસ સાગઠિયાની છે. તો વેરો પણ બાકી હોવાની વિગતો પ્રકાશમાં આવે છે. આ ઓફિસ એમડી સાગઠિયાના ભાઈના નામે હોવાની વિગતો સામે આવે છે. તો રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ટ્વિન ટાવરમાં એમડી સાગઠિયા ઓફિસ ધરાવે છે, જેની કિંમત ₹90 લાખની છે અને આ ઓફિસ તેના ભાઈના નામે હોવાની વિગતો પ્રકાશમાં આવે છે. તો ઓફિસનો વેરો પણ બાકી હોવાની વિગતો મળી છે. ₹90 લાખની ઓફિસ છે એમડી સાગઠિયાની. તો પોસ્ટ વિસ્તારમાં આવેલી છે આ ઓફિસ. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ટ્વિન ટાવરમાં એમડી સાગઠિયાની ઓફિસ આવેલી છે. તો ઓફિસનો વેરો પણ બાકી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એમડી સાગઠિયાની વધુ એક મિલકત પ્રકાશમાં આવે છે, જેમાં ₹90 લાખની ઓફિસ એમડી સાગઠિયા ધરાવે છે. ટ્વિન ટાવરમાં આ ઓફિસ આવેલી છે. ઓકે એમડી સાગઠિયાની વધુ એક મિલકત છે તે સામે આવી છે. સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ ટ્વિન ટાવરના, કે જ્યાં એમડી સાગઠિયાની ઓફિસ છે તે સામે આવી છે. મહત્વની બાબત એ છે કે ઓફિસ 800 સ્ક્વેર ફૂટની છે, એટલે કે અંદાજિત ₹90 લાખ ની આ જે ઓફિસ છે તે આ એમડી સાગઠિયા ધરાવે છે. અને આ જે ઓફિસ છે તે એમડી સાગઠિયાના ભાઈના નામે હોવાની વિગતો મળી રહી છે. ચોક્કસથી ક્યાંક ને ક્યાંક હાલ જે એસીબી તપાસ ક્યાંક હાથ ધરવામાં આવી છે, ત્યારે આ ઓફિસને લઈને પણ એસીબી દ્વારા તપાસ છે તે થઈ શકે છે. એટલે કે એમડી સાગઠિયાની બેનામી મિલકતો એક બાજુ છે તે સામે આવી રહી છે. એક બાજુ જ્યાં વૈભવી ફાર્મ હાઉસ મળી આવ્યું, ત્યારે બીજી બાજુ આ એક ઓફિસ છે તે ઓફિસની વિગતો પણ ક્યાંક મીડિયા સામે પહોંચી હતી. અને હાલ આ ઓફિસના દ્રશ્યો છે તે આપણે દેખાડવા માંગીશ. ટ્વિન ટાવરમાં જે ઓફિસ આવેલી છે તે ખૂબ જ ભવ્ય છે. આ પ્રકારની પણ વિગતો છે તે મળી આવી છે. તેમ ચોક્કસથી કહી શકાય કે હજુ પણ કેટલીક વિગતો બહાર આવી શકે છે. એક બાજુ એસીબીની તપાસ ચાલુ છે, ત્યારે બીજી બાજુ એમડી સાગઠિયાની એક બાદ એક જે મિલકતો છે તે સામે આવી રહી છે. હાલ મહત્વની બાબત એ છે કે એમડી સાગઠિયાના જે 3 પેટ્રોલ પંપ છે તેની પણ વિગતો આવી ચૂકી છે અને એસીબીની જે ટીમ છે ત્યાં પહોંચી હતી. વિગતો પણ ક્યાંક તેમની તરફથી ક્યાંક તપાસ કરવામાં આવી હતી. એટલે કે જે એમડી સાગઠિયાની બેનામી જે સંપત્તિ છે તે સામે આવી રહી છે, ત્યારે કેડી સાગઠિયાની આ વિગતોમાં કેટલી ભૂમિકા તેને લઈને પણ ક્યાંક તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. ત્યારે એમડી સાગઠિયાના જે ભાઈઓ છે તે પણ તેમની જે ભ્રષ્ટાચાર જે કરતા હતા તેમાં પણ તેઓ સહભાગી બનતા હતા. એટલે કે આવી વિગતો પણ મળી રહી છે. ચોક્કસથી હવે ક્યાંક તંત્ર તરફથી એક નક્કર કાર્યવાહી થઈ રહી છે, ત્યારે એમડી સાગઠિયાની એક બાદ એક જે બેનામી મિલકતો છે તે ક્યાંક સામે આવી રહી છે અને તેની સામે પણ ક્યાંક તંત્ર એટલે કે એસીબી કાર્યવાહી કરશે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ.